વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર આજથી આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. પ્રકરણ 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો આનુવંશિકતાનો આણ્વીય આધાર શું છે? શું એ ડીએનએ છે કે પછી આરએનએ છે? ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. તમે ધોરણ 11ની અંદર ડીએનએ વિશે માહિતી મેળવી હતી. તેમ છતાં પણ આ પ્રકરણ ડીએનએ અને આરએનએ ઉપરાંત એમને લગતી ઘણી બધી પ્રક્રિયાઓ પર આ પ્રકરણ આખું આધાર રાખે છે. આપણે આ પ્રકરણની અંદર એ જ વસ્તુને શોધવાનો પ્રયત્ન કરીશું કે આનુવંશિકતાનો આણ્વીય આધાર કયો છે. પણ એ શરૂ કરીએ એ પહેલાં આપણે એ સમજવું પડે કે જનીન દ્રવ્ય શું છે. તો તમે ફરી કહેશો કે જનીન દ્રવ્ય ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે. ઓકે, જનીનોનું મુખ્ય મટીરિયલ તરીકે ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે. પણ કોને કહીશું આપણે જનીન દ્રવ્ય? તો જનીન દ્રવ્ય શું છે એને સમજવા માટે એના કેટલાક લક્ષણોને સમજવા પડે. ઓકે, તો જનીન દ્રવ્ય જે હશે એ પોતે સ્વયં જનન થતો હોવો જોઈએ. એટલે કે જનીન દ્રવ્ય એને જ કહેવાય કે જેનું સ્વયં જનન થાય. સ્વયં જનન એટલે કે પોતે પોતાના જેવો બીજો ઘટક ઉત્પન્ન કરી શકે. ઓકે, એને સ્વયં જનન કહેવાય. તો ડીએનએ શું પોતાના જેવો બીજો ડીએનએ ઉત્પન્ન કરી શકે છે? શું આરએનએ પોતાના જેવો બીજો આરએનએ ઉત્પન્ન કરી શકે છે? તો જે દ્રવ્ય, જે જનીન દ્રવ્ય સ્વયં જનન પામતો હશે એ જ ખરેખરું જનીન દ્રવ્ય આપણે એને કહી શકીશું. બીજો મુદ્દો, જનીન દ્રવ્ય એ વિકૃતિ દર્શાવવો જોઈએ. વિકૃતિ દર્શાવતો હશે, વિકૃતિ દર્શાવતો હોય અને જો વિકૃતિ દર્શાવતો હશે ને તો જ એ ઉત્ક્રાંતિ માટે જવાબદાર છે. ઉત્ક્રાંતિ માટે જવાબદાર છે. ઓકે, જેનામાં વિકૃતિ હશે, જે જનીન દ્રવ્ય વિકૃતિ પામતો હશે તો જ એ ઉત્ક્રાંતિને પણ માટે જવાબદાર ઘટક તરીકે એને આપણે કહી શકીએ. કારણ કે જે કંઈ પણ ઉત્ક્રાંતિ થઈ છે એ કંઈક ને કંઈક અંશે જુદાપણું જ છે, કંઈક ને કંઈક અંશે પિતૃઓથી વિકૃતિ જ છે. ઓકે, તો બે મુખ્ય જનીન દ્રવ્ય માટેના લક્ષણો કે એ પોતે સ્વયંજનન પામવો જોઈએ. ઓકે, અને બીજું એ વિકૃતિ દર્શાવતો હોય તો જ એ ઉત્ક્રાંતિ માટે પણ જવાબદાર બની શકે. અને ત્રીજું, એ માહિતીઓનું વહન કરી શકતો હોવો જોઈએ. માહિતીઓનું વહન કરી શકે. ઓકે, માહિતી એટલે કે કોડ્સ, માહિતી એટલે કે બીજો કોઈક ઘટક અથવા બીજો પ્રોટીન ઉત્પન્ન કરવા માટેની માહિતી. આપણે આ પ્રકરણની અંદર એ જ બધી વસ્તુઓ વિશે અભ્યાસ કરીશું. ઓકે, જનીન દ્રવ્ય કોને કહીશું કે જે માહિતીઓનું વહન કરી શકે અને એને આધારે ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થઈ શકે અથવા નિર્માણ કરી શકે. ઓકે, અને એ પ્રોટીન વિવિધ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલો હશે. રાઈટ, તો જનીન દ્રવ્ય એને જ કહેવાય કે જે સ્વયંજનન પામતો હોય, વિકૃતિ દર્શાવતો હોય, જેથી આપણે એને કહી શકીએ કે એ ઉત્ક્રાંતિ માટે જવાબદાર છે. ઉપરાંત એ માહિતીઓનું પણ વહન કરી શકતો હોવો જોઈએ અને એને આધારે ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરી શકે અને એ પ્રોટીન દ્વારા જ જે તે સજીવની અંદર વિવિધ કાર્યો શક્ય બનતા હોય છે. તો જે ઘટક આ ત્રણ કાર્ય કરી શકે એ જ જનીન દ્રવ્ય કહેવાય. જનીન દ્રવ્યને આપણે આનુવંશિક દ્રવ્ય તરીકે પણ ઓળખીએ છીએ અને આપણને ખબર છે કે મનુષ્યની અંદર કે બીજા પ્રાણીઓમાં જનીન દ્રવ્ય તરીકે આપણે ડીએનએને ઓળખીએ છીએ. ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય છે. ઓકે, તો હવે જોઈશું આપણે કે આ ડીએનએ અને આરએનએ
બનેલા છે શાના? ઓકે, તો એક અહીં મુદ્દો લખું છું, મહત્વનો મુદ્દો છે કે જૈવિક તંત્રની અંદર બે પ્રકારના ન્યુક્લિક એસિડ આવે છે. ન્યુક્લિક એસિડ, ઓકે, સમજો. બે પ્રકારના ન્યુક્લિક એસિડ આવે છે. નંબર 1 છે ડીએનએ અને નંબર 2 છે આરએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, રાઈટ, તમને એનું નામ ખબર હશે, રાઈટ. અને આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ, રાઈટ. તો આ બે પ્રકારના ન્યુક્લિક એસિડ જૈવિક તંત્રમાં સજીવોમાં જોવા મળે છે. એક છે ડીએનએ અને બીજો છે આરએનએ. અને આપણા ડીએનએ અને આરએનએ જે આપણા શરીરમાં જોવા મળે છે એ બીજું કશું નથી પણ એક પ્રકાર એ ન્યુક્લિક એસિડ જ છે. પણ આપણને ખબર છે કે એ પોતે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. હવે ન્યુક્લિયોટાઇડ શું છે એ આપણે લાસ્ટ યરમાં ભણ્યા છે, 11 સાયન્સની અંદર આપણે એના વિશે માહિતી મેળવી છે. તેમ છતાં પણ આપણે એના વિશે આપણે આ પ્રકરણમાં ડિટેલમાં ચર્ચા કરીશું. મોટાભાગના સજીવોની અંદર ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય તરીકે જ કામ કરે છે. અને કેટલાક વાયરસીસની અંદર જો આપણે જોઈએ તો એમાં ડીએનએને બદલે આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. તો સૌથી પહેલાં આપણે આ ડીએનએ વિશે અને આરએનએ વિશે થોડી પ્રાથમિક માહિતી આપણે મેળવી લઈશું. ડીએનએ કે જે કોષ કેન્દ્રમાં જોવા મળે, રાઈટ, કોષ કેન્દ્રમાં હાજર, ઓકે, જોવા મળે. અને આરએનએની જો આપણે વાત કરીએ, આરએનએ તો એ કોષ રસમાં જોવા મળે, રાઈટ છે. ઉપરાંત મેં તમને હાલમાં કહ્યું કે ઘણા મોટેભાગના પ્રાણીઓમાં જનીન દ્રવ્ય તરીકે અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે ડીએનએને સ્થાન આપીએ છીએ. પણ કેટલાક વાયરસીસમાં આરએનએ આનુવંશિક દ્રવ્ય છે. તેમ છતાં પણ આરએનએ મોટે ભાગે જે છે એનું મુખ્ય કાર્ય સંદેશા વહનનું છે. કોનું છે? સંદેશા વાહક તરીકે કાર્ય કરે છે. કોણ? તો કે આરએનએ. આરએનએ મોટે ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને એની મદદથી એ આરએનએ પ્રોટીનના નિર્માણમાં મદદ કરે છે. પ્રોટીનના નિર્માણમાં મદદ કરે છે, રાઈટ. તો સૌપ્રથમ ડીએનએ કોણે શોધ્યું અથવા કોણે જોયું? ઓકે, તો સૌપ્રથમ ડીએનએ વિશે તો આમ ડાયરેક્ટલી કોઈને ખબર હતી નહીં, બરાબર. તો ડીએનએનું સૌપ્રથમ અલગીકરણ જો કહેવામાં આવે, સમજો, ડીએનએનું સૌથી પહેલાં અલગીકરણ એટલે કે કોણે અલગ પાડ્યું? તો એ વૈજ્ઞાનિકનું નામ છે જોહાન્સન ફ્રેડરિક મિશર. ઓકે, આ એ વૈજ્ઞાનિક હતા કે જેમણે સૌપ્રથમવાર ડીએનએનું અલગીકરણ કર્યું હતું, ડીએનએને અલગ પાડ્યો હતો. શેમાંથી? તો જોહાન્સન ફ્રેડરિક મિશરે માનવ શ્વેતકણ, ઓકે, જેના કોષ કેન્દ્રમાં એણે એક ન્યુક્લિક એસિડ, અજ્ઞાત નિર્બળ એસિડિક પદાર્થ જોયો. એક નિર્બળ એસિડિક પદાર્થ મળ્યો. ઓકે, આ કોને મળ્યો હતો? જોહાન્સન ફ્રેડરિક મિશરને, રાઈટ. અને એનું નામ એમણે સૌથી પહેલાં ન્યુક્લેઇન રાખેલું હતું. શું રાખેલું હતું નામ એનું? એ નિર્બળ એસિડિક પદાર્થનું નામ એને રાખ્યું હતું ન્યુક્લેઇન. આના વિશે આપણે વાત કરી ગયા છીએ આગળ, ઓકે. અથવા તમે પણ વિદ્યાર્થી મિત્રો
તમે 11th સાયન્સની અંદર આ વસ્તુ ભણ્યા હશો. તો સૌપ્રથમવાર એ નિર્બળ એસિડિક પદાર્થનું નામ આપવામાં આવ્યું હતું ન્યુક્લેઇન. ત્યાર પછી થોડા વર્ષ પછી આ ન્યુક્લેઇનમાંથી ન્યુક્લેઇનમાંથી બે ઘટકો છૂટા પાડ્યા. ઓકે, એક ઘટક હતો પ્રોટીન, રાઈટ, અને બીજો ઘટક હતો ન્યુક્લિક એસિડ. રાઈટ. અને ત્યાર પછી આ ન્યુક્લિક એસિડને મુખ્ય ઘટક તરીકે, એટલે કે રંગસૂત્રના મુખ્ય ઘટક તરીકે ઓળખવામાં આવ્યા. અને આપણને ખબર છે કે રંગસૂત્ર એટલે શું, બરાબર. રંગસૂત્ર એટલે કે એક એવા કોષો છે, એવા ઘટકો છે કે જેઓ જનીનો ધરાવે છે અને કોષોના કોષ કેન્દ્રમાં જોવા મળે છે. ઓકે, આ રંગસૂત્ર વિશે પણ આપણને ખબર છે. તો એના મુખ્ય ઘટક તરીકે આ ન્યુક્લિક એસિડ હાજર હોય છે. અને આપણને એ પણ ખબર છે કે ડીએનએને તમે જો પ્રોપરલી પેકેજિંગ કરો, એટલે કે જો ડીએનએને પ્રોપરલી તમે ગોઠવો, તો એનું સ્વરૂપ જ આ રંગસૂત્ર છે. ઓકે, એટલે કે રંગસૂત્ર જ ની અંદર જ ડીએનએ છે, અથવા ડીએનએ પ્રોટીન સાથે ભેગો થઈને રંગસૂત્રનું નિર્માણ કરે છે. એ આપણે પાછળથી એનો અભ્યાસ કરીશું. ડીએનએ પેકેજિંગ શું છે, કેવી રીતે રંગસૂત્ર બને છે, એની રચના વિશે આપણે પાછળથી અભ્યાસ કરીશું. ચાલો, હાલ આપણે વાત કરીએ છીએ ડીએનએની. તો આ ડીએનએ અને આરએનએ એ બંને ન્યુક્લિક એસિડ જ છે. અને એના મુખ્ય ઘટક તરીકે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને એની સાથે સાથે ફોસ્ફરસ પણ હોય છે. તો આપણે અહીં લખી શકીએ કે ન્યુક્લિક એસિડમાં શું છે. ઓકે, તો કાર્બન, હાઇડ્રોજન, રાઈટ, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફોસ્ફરસ, રાઈટ. આ ઘટકો ભેગા થાય અને ડીએનએ કે આરએનએની રચના શક્ય બને છે. ડીએનએ વિશે હજુ ડિટેલમાં ચર્ચા આપણે પાછળથી કરીશું. ઓકે, હાલમાં આપણે જોઈશું કે આ પ્રકરણમાં આપણે શું ભણવાના છે, અથવા આ પ્રકરણમાં આપણે સાનો અભ્યાસ કરીશું. રાઈટ. તો સૌથી પહેલાં આપણે ડીએનએની સમરચના ભણીશું. આપણે ડીએનએ શું છે, કેવી રીતે એની રચના થયેલી છે, એ શીખીશું આપણે. ત્યાર પછી ડીએનએ કુંતલ, એટલે કે ડીએનએ હેલિક્સનું પેકેજિંગ, કેવી રીતે પેકેજિંગ થાય છે. ડીએનએની લંબાઈ 2.2 મીટર છે. ઓકે, તો એ 2.2 મીટર લાંબો ડીએનએ એક નાનકડા કોષના કોષ કેન્દ્રમાં કેવી રીતે ફિક્સ થઈ શકે છે. ઓકે, તો એનું ડીએનએ પેકેજિંગ આપણે શીખીશું. ત્યાર પછી જનીનદ્રવ્યની શોધ, જનીનદ્રવ્ય માટેની શોધ અને એને લગતા કેટલાક પ્રયોગો. ઓકે, કે શું ડીએનએ જનીનદ્રવ્ય છે કે આરએનએ, રાઈટ. તો એ ડીએનએ અને આરએનએનું જે જંગ છે વચ્ચે, ઓકે, એ કોણ છે આનુવંશિક દ્રવ્ય અથવા કોણ જનીનદ્રવ્ય છે, એને લગતા કેટલાક સંશોધનો અને કેટલાક પ્રયોગો વિશે આપણે વાત કરીશું. રાઈટ. ઉપરાંત ડીએનએ અને આરએનએના ગુણધર્મ, એમાં કયા ગુણ રહેલા છે, એને લીધે કયા ગુણધર્મો છે કે જેને લીધે ડીએનએ અને આરએનએ બંને અલગ પદાર્થો છે. ઓકે, ત્યાર પછી આપણે આરએનએ વિશે માહિતી મેળવીશું, આરએનએની સંરચના, રાઈટ. ત્યાર પછી મહત્વનો ઘટક છે, હું આ લાલ પેનથી લખું છું. ઓકે, સ્વયંજનન, આ મહત્વનો મુદ્દો છે એકદમ. સ્વયંજનન, જેની અંદર સ્વયંજનનની અંદર બીજો એક મહત્વનો મુદ્દો છે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, રાઈટ. ત્યાર પછી બીજો એક મહત્વનો મુદ્દો છે પ્રત્યાંકન. ઓકે, આનું બીજું પણ નામ છે અનુલેખન. અનુલેખન, અથવા એને તમે એમ પણ કહી શકો
કે ડીએનએમાંથી આરએનએ કેવી રીતે બને છે એના વિશેની માહિતી. મીન્સ કે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ. ઓકે, આજે ઉપર જોયું આપણે સ્વયંજનન, એ ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ, રાઈટ. જ્યારે આ છે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ. તો આપણે અહીં પણ લખી શકીએ કે ડીએનએ ટુ ડીએનએ, રાઈટ. ડીએનએમાંથી ડીએનએ કેવી રીતે બનવું. આમાં બીજા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ છે, જેમ કે જનીન સંકેત, જેને આધારે આપણે ડીએનએમાંથી આરએનએ અને આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ કરીશું. ઓકે, તો આના પછીનો પણ મુદ્દો એ જ છે, એ મહત્ત્વનો મુદ્દો છે ભાષાંતરણ. ભાષાંતરણ એટલે કે પ્રોટીન સંશ્લેષણ. ઓકે, ડીએનએમાંથી આરએનએ બનશે અને આરએનએમાંથી બનશે પ્રોટીનનું નિર્માણ. એમ લખું છું, પ્રોટીનનું સંશ્લેષણ. પ્રોટીનના નિર્માણ પછી આવશે જનીન અભિવ્યક્તિનું નિયમન, અને જેની અંદર એક મહત્ત્વનો મુદ્દો આવશે લેક ઓપેરોન. લેક ઓપેરોન આ એક ખૂબ જ મહત્ત્વની ઘટના છે, અને એના વિશે આપણે માહિતી આ પ્રકરણની અંદર મેળવીશું. અને અત્યાર સુધીનો સૌથી મહત્ત્વનો અને સૌથી મોંઘો પ્રોજેક્ટ જે મનુષ્ય દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અત્યાર સુધી, ઓકે, એ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ઓકે, કેમ સૌથી મોટો પ્રોજેક્ટ છે અને કેમ સૌથી મોંઘો પ્રોજેક્ટ છે, એ જ્યારે આપણે આ ભણીશું ત્યારે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર જ એક ઘટના છે, એક પ્રક્રિયા છે, ઓકે, એક પ્રયોગ છે, જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે? ઓકે, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ પણ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. આ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે જે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. ઓકે, તો અહીં આપણે હું લખું છું અહીં મહત્ત્વના મુદ્દાઓ, રાઈટ. તો આ મુદ્દાઓ વિશે આપણે હવે પછીથી ક્રમ અનુસાર એક પછી એક, આની અંદર બીજા ઘણા નાના મોટા મુદ્દાઓ રહેલા છે. ઓકે, પણ આ કેટલાક હેડિંગ્સ છે જે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરીશું. આ પ્રકરણ પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું છે. આની અંદર જે કંઈ પણ માહિતીઓ આપણે મેળવીશું એ તમને પરીક્ષા ઉપરાંત પણ તમારા આગળના અભ્યાસક્રમોની અંદર પણ તમને ખૂબ જ મહત્ત્વની રહેશે. ઓકે, થેન્ક યુ.